હા પણ હું થયું એ તો કેવો મને તમે આ હગું રાખવાનું કેમ ના પાડો છો પણ એનો કોઈ ઓખ હોય કોઈ એનાથી કોઈ વધારાનું બોલાઈ ગયું તો મને કયો પણ સમ સંબંધ નહીં રાખવું અમાર સોરીએ કોઈ કીધું સોરી નહીં ગમતી તમારે સંબંધ રાખવો જ નહીં હારું હેડો તને હવે તમારે સંબંધ રાખવો જ નહીં તો કોઈ શું કહેવાનું તમે એ હારું ચમકુ એ અમાવજે હું થયું બાપા બોલો હવે બોલું છું હા તો બોલો ને તો આપણે સંબંધ કર્યો એ તો કોઈ કઈ કીધું ના બાપા મેં તો કશું નહીં કીધું તો તા એ ફોન એમ ન આવ્યો કે અમાર પણ બાપા મેં તો કશું કીધું નહીં તમે કોઈ કીધું તું મારે શું લાગે ઉપર આટલા દાડે સંબંધ સારો હતો ને હવે એન્ડ સમય કે અમારે સંબંધ રાખવો નહીં અને મેં પાછું તારું તો રૂપ તો જો તારામાં કશી ખોમી નહીં તો મારું બેટું કે અમારે સંબંધ જ રાખવો નહીં તો બાપા એમનો ખોમી હશે આપણામાં ખોમી તો શું હોય તું છોકરાને કોઈ કીધું તો નતું ને કોઈ ચરાવા તો નતા કર્યા ને બાપા નતા કર્યા પણ હવે તો પણ એમને કેમ ના પાડી સીતાન પણ બાપા મને શું ખબર મેં તો કોઈ કીધું નહીં વિચારી બોલજો હો બોલી ભૂલી જાય તમારી શું કશું નહીં કીધું મને તો પાડ એમ કરે છે વાંધો ને મને વિશ્વાસ છે તારા પર પણ આ તો મારે પૂછવું પડે આ તો ભૂલમાં થઈ ગયું હોય કોઈક બોલી જાય હોય અને પછી એમાં ના પાડતા હોય તો પણ બાપા તમારા શું જૂઠા દોડી કહું પણ નહીં કીધું તો નહીં કીધું હું કરવા કહું તમે હગું કરાયું તું તો સારું જ હશે ને હગું તો સારું જ હતું છોકરો સારો હતો પણ શિકાર હું લોસા પડ્યા હગું જ રાખવા ના પડે છે બાપા તમને બુને કોક વખો ના પડાયો હોય તો ભગવાન જો ને તારો વાંધો નહીં હેડો સારું બાપા તમે બેહો હું જાઉં ઘરમાં નાઈસ કરાચી ફૂલભાઈ હા ચમકુ પોણી લાવજે કંટાળે હું આ બધા દખલા હા આ બધા દખલા હોય કે ના હોય યાર દુઃખ કેટલું છે અમારે તો કયો આ હગું કરે હજુ તો ટાઈમ નહીં થયો તો હમલે કે અમારે હગું રાખવું જ નહીં કોઈ કીધું છે તમે મારે શું લેવા કેવું પર અમારે તો સોરીને સંબંધ કર્યો તો વાતચીત ચાલતી હતી લો બાપા કાકા રામ રામ અને આ સવારે ફોન આવ્યો કે અમારે સંબંધ રાખવો જ નહીં એટલે હવે હું તો હો ને પોપટલા ચિંતામાં પહેરી ગયો છું કયો અલ્યા ભલા મોણા હું ચિંતા કરીશ ગોમમાં હું જીવું છું મારી નહીં ગયો પણ ઘરમાં આવડી મોટી સોરી હોય એટલે ચિંતા હોય કે ના હોય ગોમમાં કેટલાય કુવાળા છોકરા હું લાવ્યો હોય બાયરીઓ બધાને પહેનાઈ દીધા મોરવાઈ બનીને કેટલીય છોડીઓને હગો કર્યો અને એવાની વિદાયો કરી તને ખબર નહીં હજુ એ કરીએ છે તાને હું પણ આ તો હગુ હું ઓમ કરાવી દઉં ઓમ સપટી વાગતી બંધ થઈ પૂરો ઓમ 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 હગુ કરાવી દઉં હા હજુ ખબર નહીં તને પોપટલાલ ને તો મોણા કુલ છે વાત તમારી સાચી પણ આ તો હું હવે અમારે હગું કરેલું ને હવે હગું તૂટ્યું એટલે બીજા ચોક વાત કરતા મને થોડી ખચકાવ લાગે ખસકાવ નહીં મારા જોડે એક સંબંધ છે મસ્ત સંબંધ છે વેવાઈ હમા જે વેવાઈ બંધ છે ને સરપંચ છી ગોમના હા તો વાંધો ને અને મારા ખાસ ભાઈબંધ છે અને એવાનો છોકરો એટલે માણસ દિલદાર માણસ સહીમ પણ અમારે સોરી લાયક તો છે કે એટલે આમાં હું તમને લઈ જાઉં ને હગું બતાવું પછી તમે મને કહેશો તો વાંધો ને બરાબર. સારું હોય તો આપડે તો શું ના છે સારું એટલે મને હાલત ફોન ખખડાવું લગાવો તાન હવે થઈ જાય તો થી સારું તમારે ચિંતા જેવું નહીં હલો હેલો ગટુજી બોલ્યા યા હા ઓળખો ને પડી ને ઓળખ્યાન હા પોપટલાલ બોલો તે બોલક પર એ આપડા થઈ ગયો સંબંધ તમારા છોકરા ને કિશન ના ના હું ભરી રહ્યો છું હું ગોતું છું કોઈ ગોતવાની જરૂર નહીં હોય સત કન્યા તો હોય આપણા ગામમાં તમે તાર હા ને યા સવારે જે 2-3 મોણાને આબુ હોય સવારે છોકરાને લેતા આવજો અને તમે આવજો ને કોઈને આબુ હોય ઘર લેતા આવજો અને સવારે આવો આ બાજુ આપણા ઘેર બાજુ હા હાલ હાલ અને સવારે મોડું ના કરતા 11 વાગે પાછું જવાનું છે કચેરીએ
હારું છે હેડો ને હો હાર એ હાડો આવો હળો લ્યો હા હું બુડો ચિંતા કરો ત્યાં તો હોય કે ને? કોકને કયો બે માણસો ને કયો તો કોક સંબંધ બતાવે આ મારા જપરાના બે છે હાજી કોઈને વાત કરે તો ખબર પડે કે અહીંયાનો છોકરો કુવારો છે લ્યો હજુ કુવારો છે એ તો હોવાનું થઈ જાય 28 વર્ષ છે કોકને કેવું પડે તો લે હું જાઉં મારે પાછું પોની વર્ષ છે દોમો રાખવા પેલું બંધ કરવા દઉં અવાજ છે પેલું બંધ કચેરી જવાનું કહેતા હતા કચેરી કાલ જવાનું છે સારું હો. મારું હા એ વળી કેટલી વાર લ્યા આમ હેટ કખત કઈ પણ પરવાને નેટ નેટ કરીને હગું આવ્યું હલે ચોરી બસમાં થયા છે પપ્પા જો શું લાવું બધું વ્યવસ્થિત ચંપલ હા? હે ચાલશે નહીં બાપા હવે તો ચપ્પલ છે કાતા ફેશન છે બધા હા. પહેરી આ 300 રૂપિયાના ચપ્પલ છે ને એવું ઓછો પાય ના ના Complete. આપણે હે. અને હું કહું છું હા બાપા જો ઈ બે ભાઈ કોઈ પૂછી ને હા તો હું કહેવાનું શું કહેવાનું અત્યારે જ મારી જોડે કશું નહીં પણ આમ મોટું મોટું કહેવાનું 10 વીઘા જમીન છે મેહોણામાં પોસ્ટ 240 મારા બાપાનું હા. શું જ્ઞાન 540 અને ગાંધીનગર એક મકાન રાખ્યું પેલું કેવું છે ગિફ્ટ સિટી હા ગિફ્ટ સિટી હા. એટલે આમ ડેરીમાં રહેવાનું ડેરીમાં હું કીધું પણ બાપા હારું અમે હે હવાના 10 વાગ્યા નહીં 4 વાગ્યા છો હારે મને સલાહ ના આલી મારે રાખવો પડે હા છોડીને જોઈને પાહું વાયડો ના થતો હું કીધું કશો વાંધો નહીં ને કે પાછા હોવા ઇન્જિન મારી હેડો આમ શું ચાલે હા પોપટલાલ ને ઘર ખુલ્લું છે શિખર શું છે તમે તો ગલીઓ થઈને નીકળો છો પેલું તાકતી વરખું કરતો હતો પૂરા મોડ્યા હતા Yeah. આ વરસાદ ને પેલું જોવું પડે છે ના ના જો પણ ના તો ગલી પૂછી કોઈ નક્કી નહીં હે તો બી હું કઈ સા બનાવી તો હાલત પાણી પીવું આપણે પેલું વાત કરી ઈ પેલા હેડો પછી આઈન સા પીવું હા તે એવું કહો પેલા જોઈ જઈએ સોરી બોરી જોઈ લે છોકરાને જોઈ લે સોરી એટલે હું માંગુ કેવું છે વ્યવસ્થિત તો છે કે મારા લેવલનું સરપંચ હમણાં હું કહું તમને તમારે વેભાઈ ને જોવું નહીં પડે ને હું હકું બતાવું ને એટલે હો બરાના સંબંધ હાસા હાલ ધબકારા હા બંધ થઈ જો વેભાઈ પાછી જેવી તે પાલટી નહીં ગયા હા આમાં મોનસ છે એ પાછું નહીં આમાં ઇજ્જત વાળો મોનસ છે ને હાઈવે ઉપર તો 4 વીઘા જમીન છે અને એક ને એક ચોરી છે તમે વાત છોડો આ તો અવસર થશે ને એટલે રૂપિયા ઉડશે અને વાત તો મને એમ મળી છે કે ચોરી ને એસી હાલવાનું છે ટીવી હાલવાનું છે ફ્રીજ હાલવાનું છે અને જમીને બાઈ કે હાલવાનું છે ના તો માલ લેવલ નું જ ચક્યો ને કામ પાછો છો જઈએ તમારા ભાઈ પેલા એરા આયા ને કોંતીભાઈ ના ઓહ તારી ઓય ઓય આવી ભાઈ જીવાય ઊંઘ્યા એ ઓ તારી દાડે મારું બેઠું જાડ્યું અલ્યા હું છું પોપટલાલ એ આવો હું આવા બધા હું વેહ કર્યા છે ધતિંગ કર્યા છે અંદર આવતા રહો હા અંદર આવતા રહો મચ્છર પેલો ભાઈ જે છે મિલજા મહેમાન આ પેલું હું મચ્છર આવે છે મોસમ મસ્ત હેરાન કરે એટલે તો પછી મહેમાન આ દેખાતું નહીં ભાઈ કે સંબંધ નહીં કરાવતા આવો બેહારો એ આવો આવો. હા, બે. શંકુ બેટા ઓ શંકુ
બાબા બેહું પાણી આવશે. ઉરે એ કટકાઈ મહેમાનો પાણી પાણી પોન ખાટલો લાવ બીજો મોણા પાછો ખટકાળો છે આ તો હા દેખાય છે ઓમ ચો મળ્યો કાઢી છે બે કોલેજ ચાલુ ને યા મુ ત્રીજી કોલેજ આવી બરાબર ઊભા થજો, ઊભા થજો મેમ. ચાલશે હા, તમે માર કહેશો અબ્બા કહો. ચાલશે એ લાવજો પાણી. બે આબર લો બાપા હાલો આ બધા કોણ છે એ તને જોવા આયા છે. ઓહો, આ તો સંબંધ તો. અને પેલી ખુરશી પડી લેતા. હા લે પાણી પી લો બાપા તમે બેસી જાઓ હા, જો ફૂલભાઈ તું કહો, ભાવ મને બગાડી. બોલો આ મારા ખાસ મિત્ર છે બરાબર એ તો તમને વાત કરી હતી ને? હતી ને? હા જોડી એક ફેક્ટરી કામ કરતા તાર અને અમારે હવે ગાડી આવે એવું નહીં. એ રીલ રોબેલ પડી જાય એટલે બંધ રાખી એ બરોબર પ્લાનિંગ હતું ના ના બરોબર કચો હતો જો ભાઈ ફૂલભાઈ હું આપું બતાવો એ જોવું પડે નહીં હા, એ તો અને બરોબર. બીજું વસ્તુ કે કોઈ હમામી જે હોય ચર્ચા કરી લેવાની વાત સાચી. કાલ દરા શીરી તમારે ઈ મને નહીં કહેવાનું કે આ ઓમ ને ઢેકનું પૂછવું એ મને નહીં યા કહેવાનું. પછી ફાઇનલ કરો ને પછી તમે યા ના, ના, એ તો વાત એકબીજા કે રોટલા ખાધે એટલે હવે સંબંધ પાકો યા બરાબર આમાં હું કહું છું તું બોલાવી દો એટલે પછી આપડા જીવન સુખવત કર્યું હોય એ કર લો અને હમામી પૂછપરછ થઈ જાય બરાબર જમતો બેટા. હા એ આવજો આ બા. બે થોડું બે બધું નહીં બે તું તાર હવે બે હાય એ છોકરા પૂછવા દે કઈ પૂછવું હોય તો આવો, બાપુ પછી. આવો. આ થોડું વધારે ભણેલી છે પાછું, હો. આ કશો વાંધો નહીં એ તો આ મારી ત્રીજી કોલેજ ચાલે છે ફેશનનું એવું ઓછું ફાવે. યા બે હોત નહીં કાઢી નાખી નહીં બેહો કાઢીને આ હું કંપનીઓમાં મોટું મોટું કોમ કેવું આ? એટલે ખબર પૂછી દે તમે આ બાજુ આવો આ બાજુ યા આ તો બે વાતો છે. હા એ મને બેવાઈ જોડી કહેવાય એ બે ત્રીજી કોલેજ ઓ, ત્રીજી કોલેજ. અને હું નામ કિશન. બરાબર એ ભાઈ આ સ્ટોરી તમારું બરાબર ફૂલભાઈ ની તમારું કોઈ ગુણ પૂછવું હોય તો પૂછી લો મેં MBBS કરેલું છે હા? આ તો મારે નોકરી કરવાની છે એવું? હા તો પોહાશે કશું વાંધો નહીં. અમારા બાપાને ગમે એટલે આપણને ગમે બાપા તમને ગમે આ તો થોડી ગમે છે, પણ તને ગમતું હોય ને તો આપણે ફાઇનલ જેવું, બરોબર? શું કહેવું? હા એકબીજા મોણાને ગમે એટલે ભાઈ નક્કી વાત થાય યા હા સંબંધ પાકવો થાય ને હો વાળાના હગો થાય હા, હા. તો ગમે છે. ગમે છે ગમે જ છે. ચાલ દાડા શ્રી દોઢું બોલ્યો તો પછી ટોકા ફાટી જશે નહીં બોલ. ઓકે ભલે રોટલા કરતા નહીં આવડતું ને તોય. એ રોટલા ને એવું કરતા તો આવડે છે ને ના એવું નહીં આવડતું એ તો શીખી જશે રાગ રાગ હો આપણું સ્વીગી ઓનલાઈન મંગાવી દેવું એ શીખી જશે રાગ આ તો ભાઈ ગમશે છે, ભાઈ. એ નોમાન ક્યાં નથી હા, એટલું. અમદાવાદ રોણી એટલું. હાલ તો, તો જોડે. હો? સારું જો. બીજી કોઈ પૂછપરછ કરવી હોય તો કરી લે બરાબર ના, એવો. તમારને હમણાં અમે વાતચીત કરવી હોય એ કરી લે આ જો, અમારા સોરીનું કોઈ આટલો વોક આવે ને તો મને કહેવાનું, અમારા સોરી એમ ખાસ નહીં કે. હા કશો વાંધો નહીં તે આપણે પેલું લેવા દેવાનું કઈ હા જો ભાઈ એ વાતે ચોખવટ કરવી પડે બરાબર તમારે કોઈ લેવડ દેવાડ હોય કહી દો અને હોમાં ગટુજી તમારે કોઈ લેવડ દેવાડ વ્યવહાર હોય કહી દો એટલે વાત પૂરી થાય જો, મારા સોરી એક ના એક છે, બરોબર? એટલે મારા ધામધૂમથી અવસર કરવાનો અહીંના ને 5 તોલા હોનું અને એક બુલેટ આટલું હાલવાનું છે. મારા કે એક ને એક સોરી ખરી એટલે હાલવું તો હા હાલવું પડે સારું પણ અત્યારે તો હાલ હાલવું જ પડે. અને બીજું એક કે તમારે તોથી મોણસ જેટલું આવશે એટલે મને એ રીતે જમવાનું મારો ને કરતો ફાવ. હા ગાજો આ મારી ને હું ખાઉં છું બધો પણ ખવડાવતો કોઈ નહીં એટલે રહી ને અમાર તો ફેમિલી આવશે 4-5 મળે અમાર ઘર નો આવશે આ મોર વહી આવશે પૈસા જો માર તો હે ને બધોન ખાવાનું, મારે તો ધામધૂમથી અવસર કરવાનો, બધોન જમા. તમારે ત્યાં જો
તમે તો અહીં જેટલો હોય ને એટલો લેતા આવજો. આપણો અવસર મોટો કરવાનો. વાત હાચી પણ મારે કીધું નહીં આવું શું બધોનું પણ ખાતો કોઈ નહીં. એ કશો તમે તમારે જેટલો માણસ આપો એટલો આવો એ આવક છે પણ મારા અવસર મોટો કરવાનો છે. ના તમારે કરશો કરો હોય તો કરાય. કરવાનું, પછી તો કરવાનું. મારું ના કેવાય કે હા. શું કેવું હે વાત સાચી. તો આપણે હવે હગું ફાઈનલ. ફાઇનલ હવે આપણે હે ને સીધી તારીખ જ કરાવી દે ને સીધું આપણે લગ્ન કરવાની વાત કરીએ બરોબર. કઈ ગમે છે ને ગમે છે કે ગમત છે. ઉભો પછી ઘેર જઈને આડું બોલતા નહીં પછી ના પોપટ બા કશું જ નહીં તે તમારું ગમત છે હાથમાં ના હા હેડો. ફૂલભાઈ હા બોલો. હગુ આટલો ફાઇનલ અને અમે એને કરીએ. એ તો કીધું ને, પોસ તોલા હોનું અને એક બુલેટ તો હાલવાનું જ છે. હા. બીજી જેને કરવાની તો હાલવાનું જ છે મારે. બધા ચિંતા ના કરશો. બીજો પગ મારો. હાલે પેલું. ના ના નહીં લઈ જવાની. હા લેડો. કેવું પછી તારીખ નું નક્કી કરી ફોન કરો. હા નક્કી કઈ ફોન કરી હો બાર જવા દો તે બજતો આમું હેડ ના આમું આમું તો ચશ્મા ઉતરશી જ નહીં ને. ના પુત્ર કો બાપા મારું બેઠું નસીબ તા તો જબ્બર જોર કરે છે નહીં? બાપા બાઈક કેટલું હેરો એવી બાઈક પાપા કીધું કેવું બુલેટ કીધું મારું બેઠું લોટરી લાગી જાય નહીં? વાત સાચી બાપા હે? નોટરી જ લાજી છે કે છોકરીએ ચેવી દેખાય હાય ફાય લેવલ ની હે નહીં? તાન બાપા કોઈ બંધો કે કોઈ લાયો બૈરું એટલે હું કઉ છું આ મચ્છો કરી નેટ ઓર પડ્યો છે ને એટલે ધ્યાન રાખજો એમ કે હું કીધું કશું વાતો નહીં પણ બાપા મારી વાત સાંભળો હે? તમે ભૂલો ના કરતા ના, ના. હું તમે હગો તોડાઈ નાખો મારો હગો કેટલો આયો એ તો કોક ને કોક લોચા મારો હો હું ના તોડાવું આમ પૈસોની કંજુસાઈ ને બંજુસી કરે કરી આમ હે આમ સલાહ લે વખત મને સલાહ આલે છે આવું તો મળે નહીં નેટ કરીને મળ્યું છે તમે અમારા ગામમાં તો ભૂલા અલ્યા આ શું કરે કયો અચાનક ઊભું થયું છે આબુ પણ ગામમાં ભૂલા પડ્યા વગર. યા કાં ને? આ કહું તો હું અચાનક છોકરાને હગાન વાત આવી ના હોય. ચાર નો ઓમ પથરાય પૂછી પૂછીને થાશું અમુ વાર પડી ગયો છું આમ સુખી ઘરમાં અને ચોકન હકું કર્યું. પેલા ફૂલોજી ખરા ને ફૂલો. યા તમારે હગું કરવું તું તો મને ના કહેવાય યાર. શ્યામ પાછું મસ્ત કન્યા છે યાર. ના હું તો થઈ ગયું તાન મને નહીં જોવું. યા હું કરાવું હકું તમને. પણ હું થઈ ગયું ના હું કરાવું તમને હકું. લેરો મારે હેરો. પછી હું બાપા જોવા જવા તું છે જોઈને તો આયા છે મારે એ જ ગમે છે મને પણ આમ પાકું આમ આમ થઈ એ તમારે પાકવું ગમે તે પણ હું તમને કીધું ને બધી વાર્તા પડતી મેલો તમે એક વખત ખાલી જોઈ લ્યો. યા છોકરા તું એ જોઈ લે અસલ આમ જોરદાર હકું હતું તાર. અને અમે જોઈ ના તારે એક વખત હેડો તો ખરા યાર. મોફળ કે એ તો આપણને ખબર છે જોતાઈએ ખાલી નજર ના ખાય ખોટું ના લાગે ખબર જોવાના 100 પૈસા છે યારો જોઈ ના સી મોહું યા ભાઈ છે આ છોકરાને જોવાનું છે યા ઘર તો સારું છે ને સારું છે આવો હા ઓય તારું પણ બેહવાનું ખરા શાંતિ રાખો. યા બેહીન બેઠા બેહો તો હું બેહો યા ઓય બે વાત કરો ઓય મોડી બસ શું શીખર મોડીન વાત કરો કોની બોલતી હોતી તાને આને તું સુન બતાવો ને સોરી
ભલે ભૂલા પડી જાય તો ત્યાં બધું આ કોમ હતું કે આ બાજુ આવી ગયું. એવું છે? એ તો મને ખબર કે લાલુ લાભો નોટો એ તો એવોન યા હા મારા ગામના કાળુપા બહુ મોટું નામ છે ગામનું. હા હા લાગ્યું મને આમ ગડબડ જોઈને કહું નામ હશે આગેવાન હું આગેવાન ગામનો આપણું કોમ હોય ને તો મહેમાન મારા જવું પડે. ના એ તો વાત હાચી રાતે તઈ ગામની મીટિંગ હતી તે જતો તે તારો ઉજાગરો હતો રાતે ઉજલા ગઈ હોય મારા પહોંચી આવ્યું એટલે હા ભલે તો ભલે તો પૂછો તો છે બરાબર છે જો હા રવા દો કઈ નહીં બનાવી ખોટું મોડું થાય નહીં બનાવી આપો મુદ્દાની વાત કરો સગાવ હકુ કરવા આયા હતા હકુ કરવા આયા હતા એમ આપણે લતા માટે અરે કશું વાતો નહીં જો મહેમાન આપણે દીપ ના બે અક્ષર યા મારા હગઈ થાય ને યા એટલે તરત પાકું થઈ જાય ને હગઈ એટલે પહેલી જ ગાડી આપવાની છે છોકરા હું છે બાપ તને ગમે છે સોરી હા? સોરી ગમે છે પેલી નહીં જોઈ ને એમાં હું ગમે છે બુલેટ નું બુલેટ તો હાલવાનું કર્યું છે બધા ટોપ મોડેલ બુલેટ બુલેટ શો ને ગાડી શો ને ગરબર શું ખાલી બધું વિચારવાનું હોય લ્યા વાપર્યું હગા હા બોલો. અમારે મેહોણાઈ વડનગર રહ્યું ને પોચ બસો ફરી છે અને ગિફ્ટ સિટી રહી ને ગોધીનગર એક ફ્લોટી કરશે વિચાર કર્યો કે છોકરા નમું પંપ બનાવો પેલો બાઈકો પેટ્રોલ પંપ એ મહેમાન જોવા યા ફોન ના પડે તો કઈ ગામ તમારું ફલાણા ગોમના સરપંચ ગામના પાછા સરપંચ શું અને તે વપરો મારી વાત વપરો મારે મારા લેવલ નું જોતું હતું લેવલ ટુ લેવલ મળી ગયો હું કેવું મારે હું કશો વાંધો નહીં, તમારે સોરી બોલાવો ગમતું હોય તો કરો કંકુ ના પછી ત્યાં બેન એ તો હમુ ફાઈનલ બાપુ આગેવાન છે બોલ્યા એટલે આઈ ગયું હું કેવું તમારા ગામનું મોટું નામ છે તો ના ના તો એ આમ બોલી ગયો એટલે પાકા જેવું થઈ હા, તો જઈ સોરે ગયું. તો લીધી જા હું કરી સમસ્યા ગમે છે હા જા ચાલો સોરી હોમ ના જોઈ ગાડી જો ગાડી યાર સોરી ના ના સારું છે ગમી છોકરાની કર સંસ્કારી છે અરે ને ત્રીજી કોલેજમાં ત્રીજી એવું તે મારે આઈટી કરેલું પેલું ટેકનોલોજી હા મને એવો ડાઉટ થયો આઈટી ફરક પડે ના ના તે વાંધો નહીં હેનો હું કહું છું યા તે તમારે તો કોઈ પેલું હગું કરી દીધું ને પાછું કે તો સમજ્યા જેવું વાટો મારવા જતા એવું હોય કશું હતું નહીં હગા આ મેર્યા ને તમારા ગામમાં પેલા ફૂલોજી રહ્યા ને ત્યાં બારાનું ફુલાવી પાકડી ઓમ અમે ખાલી બેહેન જઈ મળે જ નતું ઠીક ઓમ તમે જોવા તો કોઈ અત્યારે પેલી મચ્છર જાળી આવે ને કોઈ ઊંઘ અત્યારે દાડો ઊંઘી રહેલા બોલો સાચું કહું ને, યા તમારે સાચું કહું Yeah. એ તો ક્યાં કે આજે જે રહ્યો મચ્છર તો નહીં મૂકી રહ્યો Yeah. કારણ કે ભેંસની ખંભણમાં પડી ગયા નકરો કચરો હતો ઘર આગળ તો કચરો તો કચરો પણ જુહો એ પડ્યો છે ગાડી વચનો ગરાગર પડ્યો છે એટલે મને માણસ અનુકૂળ ના આવ્યો અને લુગડાનો તો થેકોન ચાર પોતદાર તો નાઈસ છે જેમાં મારું બેઠું જોડી બેહાન આમ સ્મેલ આવી મને પણ કહું શેટ બેટ પેલું અત્યારે તો શોર્ટિંગ એક કહું એવું હોય તો સેન્ટ 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 એટલા પણ એટલા હોવા જોઈએ ને એટલા પૈસા હોવા જોઈએ છંટ છોટા હા એ વાત માજી તાજી લાવ્યો છે હા એ બધું મેલો પહેલામાં મારી વાત છે પછી કરવાનું એ કરો હેડો હતે આપણ તો જોઈ લેશું છોકરો હજુ તો આપણ તો અનુકૂળ આવી ગયું તમારે વિચારવાનું કરો કંકુ ના તાર બીજું કરુણા પોપડો ચોરીને પૂછ્યો હોવા વખત છોકરાને હું પૂછી લઉં છું બરોબર તો કાલથી આ હવાનો સંબંધ થાય કાલે લખો ના કાલે મને કેવા અમે તાર જો મહેમાન આપી તો ગેરંટી તમને આપી દઉં યા કે
ગામમાં તમે તારા નાના છોકરા પૂછો ને કે ભાઈ કારું ઉભા છે વા ઓમ કાળા છે પણ દિલના ભૂરા એ મને ગમે ભલે કાળો હોય પણ દિલનો આમ દિલદાર હોય પકડ્યું હગા પેલું ગાડીનું ફાઇનલ એટલે આ ભલા મોના તમને વિશ્વાસ ના આવતો હોય તો ટેમ્પો પર લખ્યાલું ના એ તો વિશ્વાસ ગઈ મત ગાડી છે આ તો કોઈ નહીં હજુ ખાલી પહેરવા દો ખાલી પહેરવા દો ખાલી ભાઈ તમે જો ખાલી ત્રીજા આસમાને પોકારે હું હા તે વાંધો નહીં હેડો આપડે રોહિત તો મારું કેવું છોકર બાપો બોલે ને ચોરી જીવન હા ના એની જીવન તમે તારા જો અમે એ કરી હા મોડું ખોટું તારી ચા થઈ જો કે નહીં પછી રોટલા ખાવા ડાયરેક્ટ ખાઓ હેડો મોડું થાય છે અને આમ કાળા છો પણ દિલના ભૂરા છો હેડો આગા હેડો અભડ્યું હગું પાકું આપણે હું કે ના પાડ દઉં કે બાપુ તમે તો ના પાડે ગાડીનું આમ ક્યાં ગાડી ના એ તો બારીશ છો હેડ કમ હાલ છો અમાર જમવાની ચોકર ભાઈ વાતો નહીં એ તો અત્યારે તો મલકા રસગુલ્લા જેવો મલકો છે નહીં અત્યારે મારું બેટું હગઈ કરી તો ગાડી હાલવાની કીધી વાત સાચી બાપા પછી તો વાતો જ ના થાય બાપા ઓ તારી બધી વાત હાસી પણ મારું બેટું ત્યો હું કેવું હે એ બધા લચા તમે માર્યા છે અલ્યા પછી એ તો જ્યાં હું ના ગમે તો શું હોય ફાડું મળે છે શું કહેશું તું આ પોપટ કાકા કયો ને ને શું કે આમ એ વળી વધારે જોર કાઢશે અરે ઈવન બાપા લઈ જાવ પણ આપણે ના પરાય એક કોમ કર કશું ને કેવું નહીં ને આપણે બેસીએ કોખે તો રસી નાખશું પાત્ર હું તમામ પાત્ર રસાવતા આવડે છે આઈડિયા થી કોમ લિયો પક નાટક કરીને કોક બોનું કાઢી નાખશે કઈ દીએ છે લોસા ના મારતા યો પયાન પોતે ચાલી મરીશું હું બોલવી મોસ કાકા કોણ છે લા? ચક્રી આબાદ એ રે ભાઈ હાલ દેતા ને હાલ હા મારી કથાઈ નાખું દાડી કુપુજું કટાવ જાવ નહીં બેહું અરે બે હા એ વાત હોફરન મારી ઓકે બે વાત કરીએ આપણે. ના મારે નહીં આ સંબંધ નહીં રાખ હા સંબંધ માર નહીં રાખું તમ શું થયું શું ખબર નહીં રાખ આ વના લ્યું આ બધું દકા સારું લાગે છે અને ખરા તરક તમે આવું ઠીક પડ્યા રહો છો કોક મહેમાનને લઈને આવું તો આપણું કાઢી ગમતા રહ્યા અમુક કાઢો કે ના કાઢો યા લે હવે આજથી હું ઊંઘે નહીં હું બરોબર મને ઊંઘો હવે. ના અમાર નહીં રાખવું જ નહીં સંબંધ પણ હોભળો જ ખરા હે બુલેટ હાલવાનું પોસ્તોરા હોનું અને હમણાં પાછો એક હોનાનો દોરો કરાયો છે એટલે અમે કોઈ લાલચમાં લે હગું કરશું પોસ બસો ફરીશું પોસ મેહોણામ જાણે હું લાલાસ નહીં આવતો ને મારતો હજુ તો ખાલી એટલું જ કીધું હજુ તો પાછળ ઘણું આવવાનું કિલો સ્વાદીએ લઈ રાખી છે એ તો તમારે ઘેર રાખો મને આવું બધું ના ગમે પોસ મોડા લઈને આવું શું લાગે એ તો હવે આ બધું કાઢી નાખે ને હવે હું નહીં ખાયો બીજું અમે હોય જેટલું બે તમે શાનો ના ભાવ પૂછો કે ના ખાવાનું પૂછ્યું પણ એ તો તમે વેવાઈ ના પાડી એટલે પછી મહેમાન આવું તો અમે એમ કે મહેમાન આ આઈટમ બનાવજો કે આ આઈટમ બનાવજો તો સમજી જવાનું હોય હારો વાંધો નહીં હવે ઠંડુ મગાવું શીરોય બનાવું તમે ખાઈ ભાઈ શાંતિથી જો મોડા મરી જાય પછી લાખો રૂપિયાની દવા કરીએ કોઈ કોમની નહીં ચાલે નહીં અમારા સંબંધ નહીં રાખવો એટલે નહીં રાખવો આ બધું રાખવો તમારે પહેરીનું જીરો. બુલેટ બુલેટ કશું નહીં લે તું વળી જોઈ આપણે પણ વેવાઈ બુલેટ નહીં ગો. તું ખબર થાય ને સીધા આ ઘોડે જતા રહ્યા
હવે શું કરવાનું? પોપટલાલ શિકાર આયા નહીં હંકા ના પોપટલાલ ને મળવા દઉં. નક્કી કોક મરી ગયું લાગે છે. એ જ ખબર પૂછતા જઈએ છે. સાંભળું કોઈ નહીં હું એ તો ભેંસ તો નાહી જાય તો તાર રસ્તા ગમે તે વગડા આગા બેસની વાત નહીં કરતો મારી છોરીની વાત કરું લઈને નાહી જાય કોકના. ગાડી પેલું બધું લઈને જા. તમે જબરો મારે દુનિયા લૂંટાઈ જાય બધું બચીને બધું પૈસા આટલું બહુ લોહી લીધી શું થયું? હવે હું બાકી છું. ગોળો એ જોન ગોપાળે જઈ મારું બેટું આ બધું તમારા લીધે થાય. ગાડી જુઓ. પેલી કહેવત નહીં બહુ બધા લાલચ ના હારે લાલચ બુરી બનાવશે. ગાડી જુઓ નથી કઈ લાડી યાર.